6 મહિના પહેલા હું કલેક્ટર સાહેબને અમારા વિસ્તારની મંત્રી છે મહારાણા પ્રતાપ કોઓપરેટિવ બેંક એમના વિરુદ્ધમાં ફરિયાદ કરવા કલેક્ટર સાહેબના આવ્યો હતો અને એ ફરિયાદ ફોરવર્ડ થઈ જિલ્લા રજિસ્ટ્રાર થકી ફોરવર્ડ એમને સતીશભાઈ રાણા જે મંત્રીના પ્રમુખ છે એમને જાણ કરવામાં આવી કે ભાઈ તમારા વિરુદ્ધની આવી ફરિયાદ આવી છે. એટલે પછી એમને મને મંત્રીમાં બોલાયા સતીશભાઈએ અને મને આ ફરિયાદ પાછી લેવા કીધું. તો મેં એમને એવું કીધું, મેં કીધું સતીશભાઈ હું ફરિયાદ પાછી લઉં પણ તમારે મારી એક માંગ સ્વીકારવી કે ઠીક છે તારું જે સૂચનો એ મને આપ. તો મેં કીધું 10 લાખ રૂપિયા વિસ્તારની વિધવા અને ગરીબ બહેનોને ફાઇનાન્સ કરવાના હતા. તો કે ઠીક છે, ઓકે હું કરીશ. પણ એમને જે પ્રોમિસ કરી હતી કે 10 લાખ રૂપિયા જે ચૂકવવાનો ફાઇનાન્સ કરવાનો એ એમને ચૂક્યા નહીં. તો મારી એ જ માંગ હતી કે ભાઈ સતીશભાઈ તમે 10 લાખ ફાઇનાન્સ કરવાનું કીધું છે કે તમે પ્રોમિસ નિભાવો. ઉપવાસ આંદોલન પર બેઠો હતો તો એમના જિલ્લા રજિસ્ટ્રારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને એને એરેસ્ટ કરાયો.